આપણી વાતમાં સૌથી પહેલા સમાચાર હવામાનને લઈને અગનગોળામાં ફેરવાઈ ગયું ગુજરાત। રાજ્યમાં હજુ પણ ચામડી દજાડતી ગરમી પડવાની આગાહી છે। હવામાન વિભાગે કચ્છમાં સિવિયર હીટવેવની વચ્ચે ગરમીનું રેડ એલર્ટ જાહેર કર્યું છે। સૌરાષ્ટ્રના રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગરમાં આજે ગરમીનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ઉત્તર ગુજરાતના પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણા માટે પણ ઓરેન્જ એલર્ટ। બોટાદ, ભાવનગર અને દક્ષિણ ગુજરાતના સુરતમાં ગરમીનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું। સોમવારે 44.2 ડિગ્રીમાં રાજકોટના લોકો છેકાઈ ગયા। સુરેન્દ્રનગરમાં 44 ડિગ્રી, અમરેલીમાં 43.9, ગાંધીનગરમાં 42.9 ડિગ્રી તાપમાન નોંધાયું। અમદાવાદ શહેરમાં સતત બીજા દિવસે 42.9 ડિગ્રી તાપમાન રહ્યું। લઘુત્તમ તાપમાન 25.3 ડિગ્રી રહેતા રાત્રે પણ લોકો પરસેવે રેબઝેબ થયા। આકરી ગરમીના કારણે બપોરના સમયે રસ્તાઓ પર કર્ફ્યુ જેવો માહોલ જોવા મળ્યો। તાપના ટોર્ચરથી બચવા બપોરના સમયે લોકોએ ઘરમાંથી બહાર નીકળવાનું ટાળ્યું। હજી પણ આકરી ગરમી પડવાની છે। હવામાન વિભાગની આગાહી છે જે મુજબ 10મી તારીખ સુધી આખું ગુજરાત શેકાશે। સૌથી વધારે ગરમી ક્યાંય અત્યારે પડી હોય તો એ છે સૌરાષ્ટ્રનું રાજકોટ। રાજકોટમાં 44 ડિગ્રીને પાર પહોંચી ગયો છે મહત્તમ તાપમાનનો પારો। રાત્રે પણ ખૂબ ગરમી અનુભવાય છે। તો મોટાભાગના શહેરોની આ જ સ્થિતિ છે। લઘુત્તમ તાપમાન પણ 25-26 ડિગ્રીની આસપાસ રહેતા રાતના સમયે પણ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે।